બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ સતત આંદોલન જોવા મળી રહ્યું છે। આજની તારીખમાં પણ આંદોલન યથાવત છે। દિયોદરમાં પણ આજે ઓગળ જિલ્લાને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરાય તેવી માંગ થઈ રહી છે। વેપારીઓ, ખેડૂતો, સ્થાનિકો હડતાલ કરવા જઈ રહ્યા છે। ઓગળ જિલ્લો બનાવવાની માંગને લઈ હવે ધરણા પર ઉતરવાની તૈયારી પણ થઈ રહી છે। આજથી અમે અહીંયા ઉપવાસ આંદોલન ચાલુ કરેલ છે અને જ્યાં સુધી અમારી માંગણી ન સંતોષાય, ન્યાયની લડતની સરકાર સ્વીકાર ન કરે ત્યાં સુધી આ ધરણા અને ઉપવાસ આંદોલન ચાલુ રહેશે। એના માટે ભલે 1 દિવસ બેસવું પડે, 5 દિવસ બેસવું પડે કે 25 દિવસ બેસવું પડે, અમે કટિબદ્ધ છીએ। અમે 2 મહિના પહેલાં બી સરકારને ડિટેલ રજૂઆત કરેલી છે। નોટ ઓનલી ડિટેલ રજૂઆત પણ આજુબાજુના તાલુકાની તમામ મોટી પબ્લિક સંસ્થાઓના લેટર પેડ ઉપર એમણે ઓગળ જિલ્લાની ને માં સંમતિ આપતા લેટર સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે। અમે લીગલી પણ નામદાર હાઈકોર્ટમાં પણ એક પિટિશન કરવા માટે જઈ રહ્યા છીએ અને એના સાધનિક કાગળો અને એની તમામ દરખાસ્ત અમે તૈયાર કરી રહ્યા છીએ। એક અમારી લીગલી ટીમ પણ આ બાબતે અભ્યાસ કરી રહી છે કે આને નામદાર હાઈકોર્ટમાં પડકારી શકાય અને ચોક્કસ જ્યારે લોકોને આટલો મોટો અન્યાય થયો છે તો અમને જ્યારે રાજ્ય સરકાર નહીં સાંભળે ત્યારે આખરે અમારે નામદાર હાઈકોર્ટનું પણ સરનું લેવું પડશે અને એ પણ લેશું। અમારી સાથે કોંગ્રેસ છે, ધાનેરા છે અને અહીંના લાખણી છે અને બધા લગભગ 4-5 તાલુકા અમને સમર્થન આપ્યું છે કે આપણું સેન્ટર દિયોદર જે વડું મથક થવું જોઈએ અને સરકારની પાસે આપણે ઘણી વખત માગણીઓ મૂકેલી છે। એ માગણીઓનો અમને હજુ જવાબ નથી મળ્યો। જેમ કે એક અચાનક આપણને એક જાહેર કરી નાખ્યું કે ભાઈ થરાદને અમે ના નથી પાડતા, થરાદને અમે આવકારીએ છીએ, પણ ભૌગોલિક દ્રષ્ટિએ લગભગ 2018થી 2022માં અને માગણીઓ આપણી જે છે એનો વળતો જવાબ નથી મળ્યો। તો આજનો જે અમારો અનિશ્ચિત ઉપવાસ છે જેનો કોઈ ટાઈમ નક્કી નથી, પણ અમારી ઓગળ સમિતિ જે છે એ 10-15ની ટીમ જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ પર બેઠેલા છીએ। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને દિયોદરમાં આજે 6ઠ્ઠા દિવસે પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ દિયોદરના જે લોકો છે, વેપારીઓ છે, ખેડૂતો છે, તેમની માંગણી છે કે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અથવા તો આ દિયોદરને પાલનપુરની અંદર સમાવેશ કરવામાં આવે। જેમની વર્ષોથી માંગણી હતી તે નથી સ્વીકારાઈ રહી, ત્યારે આજે તેઓ આપ કહી શકાય કે આમરણ ઉપવાસ ઉપર બેઠા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાથમાં માળા લઈને ઓગળજી મહારાજની તેઓ માળા કરી રહ્યા છે, તેઓ પ્રાર્થના કરી રહ્યા છે સરકારને સદબુદ્ધિ આપે અને સરકાર છે જે આ દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરે અથવા તો તેમનો જે જૂનો જિલ્લો હતો પાલનપુરની અંદર સમાવેશ કરવામાં આવે। માંગ સાથે આજે 6ઠ્ઠા દિવસે તેઓ આંદોલન કરી રહ્યા છે। તેમની એક જ માંગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે તેમને પાલનપુરની અંદર જે હતા તે યથાવત રાખે અથવા તો તેમને ઓગળ જિલ્લો જે કહી શકાય કે વર્ષોથી તેમની માંગણી હતી કે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે, જ્યાં સુધી તેમની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ આમરણ ઉપર આવી રીતે બેસી અને સરકાર સામે વિરોધ નોંધાવશે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।